અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વધુ એક ઇતિહાસ રચવા જઈ રહી છે। ન ભૂતો ન ભવિષ્યથી કહેવાય એવો કાર્યકાર સુવર્ણ મહોત્સવ યોજાવાનો છે, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્ટેડિયમ પહોંચ્યા હતા। કાર્યકાર સુવર્ણ મહોત્સવમાં ભાગ લેવા માટે સવારથી જ કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। મહોત્સવમાં ભાગ લેવા માટે મુંબઈથી કાર્યકર્તાઓ વહેલી સવારે ટ્રેન મારફતે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સ્ટેડિયમ નજીક આપવામાં આવેલા ઉતારાથી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। તો આ કાર્યક્રમને લઈ અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। એન્ટ્રી ગેટ પર ચેકિંગ કર્યા પછી લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે। કેટલા વખતથી રાહ જોઈ રહ્યા હતા। આટલો સરસ કાર્યક્રમ બોમ્બેથી અમે બધા અમારા આખા ગ્રુપ સાથે આવ્યા છીએ અને બહુ જ આનંદ, આખી લાઈફમાં ના થયો એવો આનંદની અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ। કેટલા છો ગ્રુપમાં લોકો? અમે લોકો 9 જણ છીએ સાથે આવ્યા છીએ। બીજા તો અમે બોમ્બેથી તો ઘણા બધા જણ છીએ, તો અમે 9 જણ અમે સાથે આવ્યા છીએ। આ સંસ્થા સાથે 30 વર્ષથી જોડાયેલી છું અને 10 વર્ષથી સિક્યુરિટીમાં છું। મને બહુ જ આનંદ અને ઉત્સાહ થાય છે બાપાનો આવો ઉત્સવ જોઈને। અમને એમ પગ દુખતા ને તો બી આમ અંદર ખંગરાટ આવી જાય કે બાપાનો ઉત્સાહ અમે રંગે ચંગે એમ તો ઉજવીએ। આજે કેટલા સમયથી ડ્યુટી કરી રહ્યા છો? હું 2 વર્ષથી કરું, શતાબ્દી મહોત્સવથી મારી સિક્યુરિટીની સેવા છે।